બોલો મેરડી માતની જય। આજે જ્યારે આમ જોવો તો આ તાનાશાહી અને ભ્રષ્ટાચારી સામે લડવા માટે ક્યાંક ને ક્યાંક ઈશ્વરની પણ અસીમ કૃપાની જરૂર છે। અને ખાસ કરીને જ્યારે હળદર મુકામે જે લોકો ઉપર જે પ્રશાસન દ્વારા અત્યાચાર કરવામાં આવ્યા ને જે ગુનેગાર નહોતા અને કોઈ ગુનો નહોતો, માત્ર ને માત્ર એમના ન્યાય માટે લડવા માટે જે ખેડૂત ગયા હતા એ લોકોને ઢોર મારવામાં આવ્યો અને જેલ હવાલે કરવામાં આવ્યા। ત્યારે એક ખેડૂતની વેદના અને ખેડૂત શું કરી શકે અને ક્યાં પોતાની અરજ કરી શકે એ આ જીવતો જાગતો દાખલો છે। એને ખબર હતી કે આ ભ્રષ્ટાચારી શાસન આપણું કોઈનું સાંભળવાના નથી, આ ભ્રષ્ટાચારી કોઈથી માનવાના નથી। ત્યારે માત્ર ને માત્ર આપણને બધાને ખબર છે કે આપણું આસ્થાનું કેન્દ્ર કયું હોય, ત્યારે એ મેરડીમાંના પોતે ભગત છે અને એમને અહીંયા આવી અને અહીંયા એમને અરજ કરી માતાજીને કે જ્યાં સુધી મારો એક ખેડૂત જે ખોટી રીતે જેલમાં નાખવામાં આવ્યો છે એને જ્યાં સુધી છોડવામાં નહીં આવે ત્યાં સુધી માં હું તારી સામે ટેક લઉં છું કે જો હું તારો સાચો દીકરો અને સાચો ભગત હોય ને મારી આ ટેકને અમાન્ય રાખવાની હોય તો હું આજથી ટેક લઉં છું। જ્યાં સુધી આ લોકો બહાર નહીં નીકળે અને અહીંયા એ લોકો દર્શન નહીં કરે, તારા દર્શન નહીં કરે ત્યાં સુધી હું ચંપલ અને ચાનો બેનો ત્યાગ કરું છું।